નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ. કારણ કે જ્યારે પણ આપણે પેરેન્ટિંગ વિશે વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે કે વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન આ રીતે રાખવું જોઈએ, બાળકોને અત્યારના સમયમાં શિસ્તમાં રાખવા જરૂરી છે, બાળકો પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરે. એટલે દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે જે પ્રમાણે તે કહે છે, જે પ્રમાણે તે બાળકોને તેમના જોવા માંગે છે, જે સપનાઓ કદાચ માતા પિતાએ પોતાના માટે જોયા છે અને તે પૂરા નથી થયા, તે પોતાના બાળકોમાં જોતા હોય છે. એટલે ઘણીવાર માતા પિતાની અપેક્ષાઓ પોતાના બાળકો પાસેથી ઘણી વધી જતી હોય છે અને એ જ્યારે અપેક્ષાઓ વધે છે ત્યારે એ અપેક્ષાઓ વિપરીત તેની અસર જોવા મળે છે. આજે વાત કરવી છે ટાઈગર મોમ વિશે. ટાઈગર મોમ પેરેન્ટિંગ. કારણ કે જે પ્રકારે માતાઓ દ્વારા પોતાના કારણ કે સૌથી વધારે માતા પોતાના બાળકો સાથે રહેતા હોય છે અને જ્યારે માતાની વાત આવે ત્યારે પોતાના જે મમ્મી હોય છે તે હંમેશા એવું વિચારતા હોય છે અને હંમેશા એવું ઈચ્છતા હોય છે કે પોતાનું જે બાળક છે તે ભણવામાં વ્યવસ્થિત રહે, એટલે કે શાળાએ જાય છે તો તે શિસ્તમાં વ્યવસ્થિત રહેશે, પછી તેનું જે શિક્ષણ છે તે સારું થાય, તેની જે ઇતર પ્રવૃત્તિઓ છે તેમાંથી ધ્યાન દોરે. એટલે આમ કહેવાય કે બાળકોને જો બાસ્કેટબોલ પસંદ હોય છે તો માતા પિતાને મેથેમેટિક્સ પસંદ હોય છે. એટલે આ જે ચોઇસીસ છે એ ચોઇસીસમાં જ્યાં તફાવત જોવા મળે છે ત્યાં જ બાળકો અને માતા પિતા વચ્ચે અંતર વધે છે. અને આ પેરેન્ટિંગમાં જે પણ ધ્યાન લેવા જેવી બાબત આ જ મહત્ત્વનું હોય છે કે જ્યારે પણ આપણે કોઈ આપણા બાળકને કહી રહ્યા છે ત્યારે તેને કયા ટોનમાં કહેવું, કેવી રીતે સમજાવવું, તે અગત્યનો મહત્ત્વનો મુખ્ય ભાગ હોય છે. ઘણી વખત એવું હોય છે કે જે આપણે ટાઈગર મોમની વાત કરી તો માતા દ્વારા જે કડકાઈથી વલણ અપનાવવામાં આવે છે તેને કારણે બાળકો ચિંતા, તણાવ, ડિપ્રેશન આ બધી તેમનામાં જે ઉદ્ભવતું હોય છે ને તેને કારણે અત્યારના સમયમાં એવું જોવા મળે છે કે ગુનાખોરીનું પ્રમાણ પણ વધે છે. બાળકો અને માતા પિતા વચ્ચે અંતર વધતું રહે છે અને પછી માતા પિતાને બાળકોને જે વાતચીત કરવી હોય છે તે વ્યવસ્થિત વાતચીત પણ નથી થતી. એટલે ઓવરઓલ વાત કરીએ તો પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ અને જે ટાઈગર મોમ વિશે આપણે વાત કરીએ છીએ તેના વિશે પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજિસ્ટ છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે જોડાયા છે રીતુ ત્રિવેદી અને કિન્નરી ખરાદી. રીતુ ત્રિવેદી વાલી છે અને કિન્નરી ખરાદી કે જેઓ પ્રમુખ છે પેરેન્ટ્સ એસોસિએશન વડોદરામાંથી. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. પ્રશાંતજી, જે પ્રકારે આપણે પેરેન્ટિંગ ઉપર હંમેશા વાતચીત કરતા હોઈએ છીએ, પરંતુ આજે વાત કરવી છે ટાઈગર મોમ વિશે. જે આર્ટિકલ પણ તમે થોડા સમય પહેલા લખેલો હતો ત્યારે ટાઈગર મોમ વિશે જણાવશો કે શું હોય છે અને તેને કારણે આની જે હાનિકારક અસર હોય છે તે કઈ રીતે વર્તાતી હોય છે? બેસિકલી ટાઈગર મોમ એટલે એવું છે કે કોઈ પણ ભોગે પોતાના સંતાન પાસે પોતાના મન મુજબની, મરજી મુજબની કોઈ પણ વાત કરાવવી અથવા બિહેવિયર કરાવવું અથવા એને કડક શિસ્તમાં રાખવું. એટલા બધા કડક શિસ્તમાં રાખવું કે એને સહેજ પણ ચસકવાની પણ જગ્યા ના હોય. અને બેસિકલી આ જે શબ્દ છે સૌ પ્રથમ આવ્યો તો ચાઇનામાંથી, કારણ કે ચાઇનાની અંદર ટાઈગર મધર્સ બહુ છે. કદાચ વર્ષો પહેલા મેં આની પર એક આર્ટિકલ લખ્યો હતો, એમાં મેં કહ્યું હતું કે ટાઈગર મોમ વર્સિસ બીજા મોમ જે છે એની આખી મેન્ટાલિટી જે છે બાળકની બદલાઈ જાય છે. કારણ કે ઘણી મમ્મીઓ પોતે અમુક પ્રોબ્લેમ્સમાંથી પસાર થઈ હોય અથવા તો આસપાસનું વાતાવરણ એમને પ્રેશર કરતું હોય કે આવું જ બાળક જોઈએ, અથવા તો પોતે એવું માનતા હોય કે બીજા લોકો એવું માનતા હોય કે બાળકે અમુક અચીવ કરવું જ જોઈએ, એ વગર બાળકનું અસ્તિત્વ જ નથી. જેમ કે તમે જુઓ કે ઇન્ટરેસ્ટિંગ વાત કહું છું કે ચાઇનાની અંદર ચાઇના ઓલિમ્પિકમાં આટલા બધા મેડલ લે છે કેમ? કારણ કે એના બાળકોને સાવ નાના હોય છે ત્યારથી એને બહુ ક્રૂર ટ્રેનિંગમાં નાખી દેવામાં આવે છે. ક્રૂર ટ્રેનિંગ હું શબ્દ વાપરું છું. કારણ કે એ લોકો જો સહેજ ભૂલ કરે તો, અને પાછું બાળકો તો ઠીક છે પણ એમની માતાઓને વધારે એવું હોય છે કે મારું બાળક વધારે કડક શિસ્તની નીચે જ તૈયાર થાય અને સહેજ પણ ચૂં કે ચાર ના કરવું જોઈએ. એટલે આ આખી જે ઉછેરવાની પદ્ધતિ છે જેમાં બાળકને કોઈ જ સ્વતંત્રતા વિચારવાની કે વર્તનની આપવામાં નથી આવતી, એને ટાઈગર મધર્સ કહેવામાં આવે છે અથવા ટાઈગર પેરેન્ટિંગ કહેવામાં આવે છે. બિલકુલ. રીતુબેન, તમે એક વાલી છો ત્યારે ટાઈગર મોમની અહીંયા વાત થઈ રહી છે ત્યારે જે પ્રશાંતજીએ કીધું કે ટાઈગર મોમ શું હોય છે અને તેની અસરો કેવી રીતે બાળકો પર વર્તાતી હોય છે, ત્યારે આપનું આ વિષય ઉપર શું માનવું છે?
આજે આપણે આ જે ટોપિક લીધું છે શિવાનીબેન, બહુ જ સેન્સિટિવ છે અત્યારના સમય માટે. એટલે હું જરૂરથી જણાવીશ કે જે ટાઈગર મોમની જે વાત થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક કનેક્ટ છે સોસાયટી સાથે. કારણ કે અત્યારના જેટલી પણ મધર છે, જેટલી પણ માતાઓ છે, એ બધી જ સોસાયટી જોડે એટલી બધી કનેક્ટ છે કે એ લોકો પોતાના જે દીકરા દીકરી છે એને કોઈ પણ હિસાબે એની હાઉ આગળ વધવા મંગાવડાવે છે. પણ એની સામે એ લોકો એ નથી વિચારતા કે એની વિપરીત અસર શું પડે છે દીકરા કે દીકરી ઉપર. એમાં ઘણી બધી જગ્યાએ એ મધરનો રોલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સૌથી પહેલી જે મેટર આવે છે એ સોસાયટી, કે હું એવું જણાવીશ કે સોસાયટી સમાજથી થોડુંક એ લોકોએ ડિસ્ટન્સ રાખવું જોઈએ. અને હા, આજની જનરેશનમાં એટલું બધું દેખાવ છે કે એ દેખાદેખીનો પણ પ્રભાવ હોય છે દરેક મધર ઉપર, સોશિયલ મીડિયાનો પ્રભાવ હોય છે. એટલે આના લીધે એની એટલી વિપરીત અસર થઈ રહી છે દીકરા દીકરી ઉપર, અને એ લોકોનો એટલો બધો ફોર્સ હોય છે, કડક નિયમો એટલી હદે હોય છે કે એ લોકો નથી વિચારતા, એમનો ટોન એટલો બધો ખરાબ હોય છે. એ લોકો કોઈ સમયનું નથી, કોઈ સ્થળનું નથી વિચારતા કે જ્યારે એ મધર કે પેરેન્ટ જ્યારે વાત કરે છે ત્યારે આજુબાજુ કોણ છે, કેવો માહોલ છે. અને એના લીધે એ દીકરા કે દીકરી ઘણીવાર ધીરે ધીરે એ પેરેન્ટ્સ વચ્ચે પોતાનું અંતર લાવી દે છે, જેથી કરીને કોઈ વસ્તુ શેર નથી કરતા. એના લીધે અંદર ને અંદર એ લોકો ક્યાંક ને ક્યાંક બહાર મિત્રતા શોધે છે, અંદર ને અંદર એટલા બધા મૂંઝવાતા હોય છે, કોઈ વસ્તુ એ લોકો પેરેન્ટ્સને કહી નથી શકતા. એમાં મધરનો રોલ છે ને આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે હોય છે કે મધર પોતાના ચાઇલ્ડ જોડે ઘણો સમય, 24 કલાકમાંથી ઘણો સમય પોતાના ચાઇલ્ડ સાથે વિતાવતી હોય છે. તો ત્યારે એને આ રોલ જે ભજવવાનો હોય છે એમાં બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. ધ્યાન એટલું પણ નથી રાખવાનું હોતું કે હા, એણે દરેક વસ્તુ વિચારતા પહેલા કે બોલતા પહેલા એણે વિચાર કરવો પડે 10 વાર. પણ હા, અત્યારની સમય અને સંજોગોને જોઈને એણે પહેલા પોતાના દીકરા કે દીકરીનું વિચારવાનું હોય કે એ કયા લેવલ ઉપર છે, કયા અભ્યાસમાં કયા લેવલ ઉપર છે, અને ક્યાં બહારની એક્ટિવિટીમાં કયા લેવલ ઉપર છે, અને એ પછી કોઈ પણ સલાહ કે એડવાઇસ આપવી જોઈએ. બિલકુલ. કિન્નરીબેન, જ્યારે કડક વાલીપણાની વાત થઈ રહી છે ત્યારે બાળકો ઉપર એની કેવી અસર થાય છે તેના વિશે આપણે વાત કરી. ત્યારે ખાસ જ્યારે બાળકોને જે શિસ્તમાં રહેવું જોઈએ, કઈ રીતે વાલીઓ દ્વારા જે પ્રેશર કહેવાય કે અપેક્ષાઓ ઘણી બધી વધતી હોય છે વાલીઓની પોતાના બાળકો પાસેથી, ત્યારે એ અપેક્ષાઓ ક્યાંક એવી અપેક્ષાઓ જે કડક વલણમાં અપનાવાતી હોય છે તેને કારણે બાળક ચિંતા અને ડિપ્રેશન જેવા જે આ પરિબળ હોય છે તેનું ભોગવવાનો વારો બાળકને આવતો હોય છે. ત્યારે એક વાલી આપ છો, ત્યારે વાલી તરીકે શું કહેવું છે કે જે બાળક ઉપર જે તમે શિસ્તનું પાલન કરવું અને કઈ રીતે આગળ વધવું, તેમાં જે તમારી અપેક્ષાઓ જોડાયેલી હોય છે તે અપેક્ષાઓ કેટલી હદ સુધી આગળ વધતી હોય છે કે જેને કારણે બાળકોને ચિંતા અને ડિપ્રેશન થતી હોય છે? સૌથી પહેલા તો જે રીતુબેને કીધું કે માતા તરીકે આપણે સમાજને જોઈએ છે કે સોસાયટી શું વિચારે છે, પણ એ કરવું જ ના જોઈએ. કારણ કે બાળકને તમે થોડી ફ્રીડમ આપો. અત્યારનું બાળક એટલે કે અત્યારનું જનરેશન એવું છે ને કે જે એમને ફ્રીડમ જોઈએ છે. ફૂલ ફ્રીડમ નહીં, પણ તમે થોડા એમની સાથે ડીલ રાખો. જેવું કે ભાઈ તારે આટલા વાગે જ ઉઠવાનું છે કે તારે આટલા કલાક વાંચવું જ પડશે. એ અત્યારના બાળકને પ્રેશર કરવાની કોઈ જરૂર નથી. તમે ઈચ્છો છો કે તમારું બાળક ડોક્ટર બને, એન્જિનિયર બને, જરૂરી નથી. જેવું કે તમે 10 લીટરની બોટલમાં 10 લીટરથી વધારે પાણી નથી ભરી શકતા, એવી રીતે દરેક બાળકનું મગજ અલગ અલગ હોય છે. એ પ્રમાણે તમે જેટલી સિસ્ટમ, અને રહી વાત તમારા જે સંસ્કાર છે કે ભાઈ સિસ્ટમ તમારે અપનાવી છે, તો તમે તમારા ઘરમાં જે બિહેવ કરશો બાળક પણ એ જ બિહેવ શીખવાનું છે. એના માટે તમે પોતે જ જવાબદાર રહેશો. તો બેટર કે તમે બાળક સાથે જેટલું નરમાઈથી અને એને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરશો ને, તો આ બધા ઇસ્યુ ઉભા જ નહીં થાય. અને રહી વાત, જ્યારે બાળકને તમે સ્કૂલે લેવા જતા હોય કે મૂકવા જતા હોય, ઇન બિટવીન જે તમારો ઓન ધ વે નો ટાઈમ છે, ત્યારે તમે બાળક સાથે સ્કૂલ રિલેટેડ કે એના ફ્રેન્ડ્સ રિલેટેડ શાંતિથી મસ્તીમાં વાતો કરો કે તે શું કર્યું બેટા, તારા સ્કૂલમાં આજે શું કરાવ્યું, તારા કયા ટીચર તને વધારે સારી રીતે સમજાવી રહ્યા છે, તને ક્યાં તકલીફ આવી રહી છે.
જો તમે આવી રીતે કોમ્યુનિકેશન અડધો એટલે 10-10 મિનિટનું કોમ્યુનિકેશન રાખો ને, તો બાળકમાં જે પેલું પ્રેશર આવે કે ભાઈ મારા મમ્મી તો જ્યારે મને મળે છે ત્યારે આ જ પૂછે છે કે તું શું ભણે છે, તું શું કરે છે, તારા ફ્રેન્ડ્સનું જેવું કેમ નથી કરતો, કમ્પેર કરે છે, એ બધું છોડી દો. જો બાળકને આપણે સારી રીતે સમજાઈને આગળ વધારવું હોય તો કમ્પેરિઝન તો કરવાની જ નથી. અને સાથે સાથે એક માતા તરીકે વાત તમારી સાચી છે કે માતા સૌથી વધારે બાળક સાથે રહે છે. અને માતાની ઈચ્છા હોય કે ભાઈ હું જે નથી કરી શકી, કે આપણા ફેમિલીમાં જે નથી કોઈ કરી શકતું, મારું બાળક એ કરે, એ ફિલ્ડમાં એ આગળ જાય. પણ એ ડિપેન્ડ્સ બધું બાળક પર પોતાના પર જ છે. અને સિવાય કે તમે જે સિસ્ટમ એને સમજાવશો, જે તમે ઘરમાં ફોલો કરશો, તમારું બાળક બી એ જ ફોલો કરવાનું છે. જી બિલકુલ. પ્રશાંતજી, બાળકો પર ડિસિપ્લિનનો કોરડો સતત વીંચાતો રહે છે અને તેની અસરો કેવા પ્રકારની બાળકો પર પડતી હોય છે? ઘણીવાર છે ને ડિસિપ્લિન શબ્દને લોકો બહુ જુદી રીતે સમજતા હોય છે. ડિસિપ્લિન કે શિસ્ત જેને કહીએ, એટલે ધારો કે સમયબદ્ધતા છે કે બિહેવિયરની કોઈ મેનર છે કે વોટ એવર, એ બધી બાબતોને આપણે આમાં ગણી લઈએ. તો ડિસિપ્લિન કોઈ પણ બાળકમાં આવે એના માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે માતા પિતા પોતે ડિસિપ્લિન્ડ હોય. અને ડિસિપ્લિનનો અર્થ ખરાબ રીતે કડક શિસ્ત એવું નથી. ડિસિપ્લિનનો અર્થ નિયમબદ્ધ છે એકચ્યુઅલી. અને જે કડક શિસ્તની જે વાત કરે છે એ લોકો હંમેશા પ્રેશરથી કામ લે છે. અને જે સાચું ડિસિપ્લિન શીખવાડનાર પેરેન્ટ્સ જે છે એ લોકો ઉદાહરણથી કામ લે છે. મીન્સ પોતે એવા થાય પહેલા, પોતે એ પ્રમાણે વર્તન કરતા હોય ને બાળકને પ્રેરણારૂપ બનતા હોય. અને એવું ના કે જો હું વહેલી ઉઠું છું કે વહેલો ઉઠું છું તારે ઉઠવું જ પડશે, એ પ્રમાણે નથી કહેતા. એને બાળકને નાનપણથી જુએ છે કે ધારો કે મારી મમ્મી કામ કરે છે, મારી મમ્મી આટલું કરે છે, એટલે બાળકને એ બધી બાબતો જે છે એ એના લાઈફમાં એક ઇન્કોર્પોરેટ થઈ જાય છે કે આવું તો હોય જ, એટલે આવું તો કરવું જ પડે. જેમ કે આપણે જોઈએ તો બ્રશ કરવું પડે, એ કઈ બાળકને થોડીક વાર નાનપણમાં શીખવાડ્યું હોય, પછી તો ખબર જ છે કે એ રોજ કરવાનું છે. તો આ વસ્તુ જે છે એવી રીતે ઘણી બધી બિહેવિયરની એવી બાબતો છે કે જે ધીરે ધીરે બાળકની અંદર અંતરીકૃત થાય છે. એ જ્યારે ઓબ્ઝર્વેશન કરે છે બાળક જાણે અજાણે, ત્યારે શીખે છે. એટલે માતા પિતા કોઈ પણ બાબત જો નિયમબદ્ધતા એને શીખવાડવા માંગતા હોય કે કોઈ પણ બાબત અમુક કરાય અને અમુક ના કરાય, એનું નામ જ શિસ્ત. તો એ જે શીખવાડવા માંગતા હોય તો એના માટે એમણે પોતે એવું પહેલા કરવું પડે. આ એક વાત. બીજી વાત એ છે કે કડક શિસ્ત જે છે એ ચોક્કસ પહેલી નજરે સ્ટીરોઇડની જેમ ઉપયોગ કરશે, એનો અસર બતાવશે સ્ટીરોઇડની જેમ, પણ લાંબે ગાળે એ બહુ ભયંકર નુકસાનકારક છે. એટલે એ વખતે વ્યક્તિ જે છે એ બહુ હેરાન થઈ જાય છે મોટી ઉંમરે, એ બાળક જેના પર કડક શિસ્ત આજમાવેલું હોય છે. મને ખબર છે કે અત્યારે ઘણીવાર પેરેન્ટ્સ અમારા ક્લિનિકમાં આવતા હોય બાળકોને લઈને, ત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે સાહેબ અમને તો કોઈ આવું બધું કરતા નહોતા, અમે તો એકદમ મમ્મી પપ્પાની આંખ ફરીને ઉભા થઈ જતા હતા અને આમને તેમને, કે અમે તો રસ્તાની લાઈટોની નીચે ભણ્યા છીએ ને આવું કર્યું છે ને કદી એસી નહોતા ને. પણ એ બધું તમારે નહોતું પહેલા, પણ હવે તમે જ એ બધું લાવ્યા છો તો બાળકો એનો ઉપયોગ કરે એમાં ખોટું શું છે? પહેલી વાત તો આ છે. આપણે બાળકોને ઈઝી બધી વસ્તુઓ આપી છે, પણ એમાં આપણે નક્કી કરવાનું છે કે એને કઈ બાબતો જરૂરી છે અને કઈ નથી. ધારો કે તમે બાળકને અત્યારે 45 ડિગ્રી ગરમીમાં એસી ચલાવવાની સગવડ આપી છે તો દેટ ઇઝ ગુડ, જરૂરી છે એના માટે. બાળકને કઈ એવું ના કહેવાય કે ભાઈ હું ગરમીમાં હતો ને તું આમાં વાંચ ને તારે આવું કરવું પડશે ભણવામાં ને તારે આવું, એવી જરૂર નથી. હા, બાળક એવું માંગતો હોય કે ભાઈ મને અત્યારે ને અત્યારે તમે 1.5 લાખ રૂપિયાનો ફોન લઈ આપો, તો મા બાપ કહી શકે મિડલ સ્કૂલમાં ભણતા છોકરાને ભાઈ એ જરૂર નથી તારે, કારણ કે અમે પણ નથી વાપરતા અથવા અમે વાપરીએ છીએ તો અમારા એના કારણો છે. તમે બાળકને જ્યારે કોઈ પણ શિસ્ત જ્યારે એને એની ફરજ પાડો છો ત્યારે એના કારણ એને સમજાવો. આની પાછળનું કારણ આ છે એટલા માટે આવું કરવાનું. એ કારણ બાળક સમજી શકે છે, એવું નથી કે બાળક નથી સમજી શકતું. એની ભાષા કદાચ જુદી છે, એને એના શબ્દોમાં સમજાવો, એને એની રીતે સમજાવો, થોડું સોફ્ટલી સમજાવો, મૈત્રીપૂર્ણ ભાવથી સમજાવો, અને એને એને પહેલા સાંભળી લો કે એની શું રિક્વાયરમેન્ટ છે, એ સાંભળીને પછી એની સાથે તમે ચર્ચા કરો, ડિસ્કશન કરો. માત્ર ઉપદેશો આપવા, આદેશો આપવા, કમાન્ડ્સ આપવા, નાની નાની વાતોમાં મોટિવેશનલ વિડીયોઝ બતાવવા કે જો પેલા તો આમ કે છે, પેલો આટલા દિવસમાં આવું કરે, આ ઓલ નોનસેન્સ. ઘણી વાર મોટિવેશનલ વિડીયોઝ જે બતાવનારા લોકો છે એ કેટલું ખોટું કહે છે હું તમને કહું.
મેં જી ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે સચિન તેંડુલકરને જુઓ, એ ક્યાં ભણ્યો છે, તો એનો 10મા ધોરણમાં એનો પાઠ આવે છે. અરે ભાઈ, સચિન તેંડુલકર એક માત્ર એવો નીકળ્યો કે જે ક્રિકેટમાં એને મહેનત કરી છે એટલે આગળ વધ્યો, પણ બીજા બધા 10મું પાસ કરેલા છે. અને તમે રોંગ એક્ઝામ્પલ સેટ કરીને બાળકને એવું પણ ના શીખવાડો કે સાવ મહેનતનું કોઈ જરૂર નથી. કારણ કે બાળકો એના પરથી જ બહુ ઇઝી બાબતો જે હોય ને એ શીખી જાય છે કે એમાં મહેનત કરવાની જરૂર શું છે, આપણે જે કરવું હશે એ કરીશું. આ પણ ખોટું છે અને ટાઈગર મધર્સ પણ ખોટા છે. મહેનતની જરૂર છે, સાચી દિશામાં મહેનતની જરૂર છે, પણ આવી બધી જે વાહિયાત મોટિવેશનલ વાતો છે એનાથી મુક્ત થવું જરૂરી છે. હું હંમેશા કહેતો હોઉં છું કે બિલ ગેટ્સને આમ હતું ને આઇન્સ્ટાઈનને આમ હતું ને, ભાઈ એ બધા લોકો કરોડો અબજો લોકોમાં એક થઈ ગયા. તમે એનું જ ઉદાહરણ લઈને તમારા બાળકને મહેનતથી મુક્ત ના કરી શકો. અને બીજું કે તમારી આ બાજુના ઘરના છોકરાને 95% આયા એટલે તમારા બાળકને 95 આવવા જ જોઈએ એવી પણ જડતા ના દાખવી શકો. આ બંનેની વચ્ચે સંતુલનમાં ક્યાંક પ્રોપર પેરેન્ટિંગ છે. અને એ તફાવત રાખવાની પણ માતા પિતાએ સમજવાની જરૂર છે કે અ, એક બાળક એવું છે કે જે ભણવામાં ખૂબ જ રીતે હોશિયાર છે, પરંતુ તે અન્ય પ્રવૃત્તિમાં નથી હોશિયાર. પરંતુ તમારું બાળક જો અન્ય પ્રવૃત્તિમાં હોશિયાર છે તો તેને તેના તરફ પ્રેરવું જોઈએ, તેને શિક્ષણ તરફ પણ આગળ વધારવું જોઈએ, પરંતુ તેની જેમાં રુચિ છે તેમાં પણ ધ્યાન કેળવવું તેટલું જરૂરી છે. પરંતુ ઘણીવાર એવું વિપરીત જોવા મળે છે કે તેની જે ઇતર પ્રવૃત્તિઓ છે તેને બંધ કરાવીને તેને શિક્ષણમાં જ આગળ વધારવાનો, તેને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવાનો જે અપેક્ષાઓ હોય છે તે બાળકોને અત્યારના સમયમાં પાછળ પાડતી હોય છે ને એટલે બાળકો ડિપ્રેશન અને એનો શિકાર બનતા હોય છે. રીતુબેન, જ્યારે બાળકોની વાત આવે ત્યારે તમે પણ એક વાલી છો, કઈ રીતે ધ્યાન રાખો છો, તમારા બાળકને તમે સમજાવો છો ત્યારે તમે પણ કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખતા હો છો કે જેની વિપરીત અસર તમારા બાળક પર જોવા ના મળે અને ના બાળક ડિપ્રેશન અથવા ચિંતાનો ભોગ બને અને જેમ તમે સમજાવવા માંગો છો તેમ પણ સમજી જાય? હું હવે તમને જે વાત જણાવીશ એ મારા અનુભવ અને તારણ ઉપરથી જણાવું છું કે પહેલી વસ્તુ કે હંમેશા જ્યારે બાળકની કોઈ ભૂલ થાય, ક્યાં કોઈ માંગણી હોય, ક્યાં તમે એને કોઈ શિસ્ત પ્રમાણે બાંધવા માંગતા હોવ તો પહેલા છે ને તમે એની જોડે પ્રેમથી સમય કાઢીને વાત કરો. બીજી વસ્તુ કે એને બોલવાનો પણ સમય આપો. એને તમે એવા એક્સપ્રેશનથી જણાવો કે તું પણ બોલ, અમે પણ તને સાંભળવા માંગીએ છીએ. એને સાંભળવું બહુ જ જરૂરી છે, કારણ કે જ્યારે બાળક બોલતું હોય ને ત્યારે તમને ઘણી બધી વસ્તુઓની સમજ પડશે કે એ એના મનમાં શું વિચારી રહ્યું છે. એ વિચાર ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે આને આપણે કેવી રીતે ટ્રેન કરવો જોઈએ. અને બાળકને સમય આપ્યા પછી શાંતિથી, સપોઝ કે જેમ કે એની ભૂલ હોય તો પહેલા તો તમે એ જુઓ કે એ ડરી રહ્યું છે તો તમે એને શ્યોરિટી આપો કે ના, કોઈ પણ ડરવાની કોઈ જરૂર નથી, હું હંમેશા તારી સાથે છું. એ શ્યોરિટી શાંતિથી આપો. ટોન તો એકદમ ધીરે રાખો. અને જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુની વાત કરવી હોય તો તરત ને તરત એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ ના કરો. કારણ કે દરેક ટાઈમ એ જરૂરી નથી કે તમે જે વસ્તુ જ્યારે વિચારી એટ અ ટાઈમ એ બાળકને એ વસ્તુ કહેવાનું. ઘણીવાર એનું મગજ પણ એ પોતે પણ એટલું પ્રિપેર નથી હોતું, બાળક પણ. તો હંમેશા એને સમય આપો. બીજી વસ્તુ છે કે તરત ને તરત જ્યારે બાળક બોલતું હોય તો એ જ્યારે એની પોતાની વાત રજૂ કરે તો રિએક્શન નેગેટિવ પણ ના આપો. હા, ઘણીવાર એવું બને કે આપણે એઝ અ પેરેન્ટ દરેક વસ્તુમાં એની જોડે સંમત નથી હોતા, પણ તરત નેગેટિવ રિએક્શન એટલા બધા લાઉડ ના કરો કે જેથી બાળકને એમ થાય કે અરે હું બોલ્યો જ ખોટો, મારે નહોતું બોલવા જોઈએ. તો તમે એની જગ્યાએ તમે એવું પણ કહી શકો છો કે આ જગ્યાએ આપણે આવું કરી શકીએ તો અચ્છા ચલ તું આ જે વાત કરે છે તો એને એક ઉદાહરણ આપીને પણ એવું સમજાવો કે જી બેટા તું રીતુબેન, આ જગ્યાએ કદી wrong છે. તમારા બાળક સાથે એવું કદી થયું છે કે તમે કંઈક સમજાવવા માંગતા હો અને બાળક ના સમજે, પછી એ ટાઈગર મોમ તમારી અંદર પણ જોવા મળી હોય અને તમે પણ એવું કંઈક રિએક્ટ કર્યું હોય, પછી પાછળથી તમને ખ્યાલ આવે કે તમારા રિએક્ટ નહોતું કરવા જેવું અને એને તમે કવર અપ કર્યું હોય? હા, મારો પોતાનો જ હું એક પ્રસંગ કહું. અત્યારના મારું પોતાનું બાળક 16 યર્સનું છે. એટલે અત્યારના છે ને હોર્મોનલ ચેન્જીસ એનામાં એટલા બધા અપડાઉન થઈ રહ્યા છે કે જેથી કરીને એના વિચારો અને એઝ અ પેરેન્ટ્સ મારા વિચારો
ઘણીવાર ઓપોઝ થાય છે. અને આ ટાઈમમાં મેં એક જ વસ્તુ માર્ક કરી છે કે જેમ કે હું તમને એક સૌથી મોટું અત્યારના બાળકો ઉપર જે અસર જે વર્તાઈ રહી છે એનું સૌથી મોટું સોશિયલ મીડિયા ફોન છે. બરાબર છે? તો એમાં ઘણીવાર એવું થાય કે ભાઈ તું ફોન મૂક, ભણવાનું છે, ગેમ મૂકી દે, આ ટાઈમે આ ના થાય, જો તારા સરે કીધું છે તો તારે 3 અવર્સ તો તારે સ્કૂલ પછી પણ ભણવું પડશે, સળંગ બેસવાનું છે. હવે આ દરેક વસ્તુમાં કેવું છે કે તારે આમ કરવું જ પડશે. તો શરૂઆતમાં મારે પણ એવું થતું હતું કે હું ઘણીવાર મારો ટોન વધી જતો હતો અને એ બોલ્યા પછી છે ને એટલું બધું રિયલાઇઝ થાય કે ના, આ પ્રમાણે નહોતું બોલવાનું. આ જ વસ્તુ બીજા બિલકુલ દિવસે રીતુજી, અને ધારો કે કદાચ મેં એટલે જ શાંતિથી કીધી તો એ તરત જ ઇમ્પ્લિમેન્ટમાં મૂકી દે કે હા ભાઈ મમ્મા તે આ વસ્તુ કીધી છે તો ઓકે ચલો હવે હું કરી દઉં છું. બિલકુલ. અને એટલે જ કદાચ એવું કહેવાય છે કે બાળકની સાથે જો બાળક બનીને રહેશો તો તે દરેક વસ્તુ ઇઝીલી એડોપ્ટ કરશે, ઇઝીલી એ વસ્તુ સમજી જશે જે તમે સમજાવવા માંગો છો. કિનારીજી, આપનો કોઈ એવો એક્સપિરિયન્સ કે તમારા બાળક સાથે એવું કંઈક તમે વાતચીત કરતા હોવ અને બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય અને તેમાં ટોન બંનેમાંથી કોઈનો એવો ઊંચો થયો હોય, એક ટાઈગર મોમ તમારી અંદર પણ આવ્યો અને તમે એવું રિએક્ટ કર્યું હોય? ના ના, મારી સાથે તો એવો કોઈ ઇન્સિડન્સ બન્યો નથી. અને સ્ટીલ મારો સન તો અત્યારે કોલેજમાં છે. પણ હા, એને મારે એક વખત એટલે એવો કોઈ ખરાબ ઇન્સિડન્સ નથી બન્યો, પણ પોઝિટિવ એને ઘણું દીધું છે કે જ્યારે 12th હતો તો એને બેક ઇસ્યુ આવ્યો હતો અને 3 મંથ સુધી બેડ રેસ્ટ પર હતો. તો એ સમયે ઘણો એને મેં સપોર્ટ કર્યો અને એ સપોર્ટ એ સમજીને એણે આગળ એ કીધું છે કે મારા ઘરેથી મને સારો એવો સપોર્ટ, જ્યારે 12થમાં એનું રિઝલ્ટ, એ ટોપર છે અને જ્યારે બી એનું રિઝલ્ટ આવ્યું અને એનો ઇન્ટરવ્યુ આવ્યો તો એણે એમાં પણ એ જ વસ્તુ કીધી કે મારા મમ્મી, ઘણી વખત એવું થાય છે કે ઘણા પેરેન્ટ્સ એવું હોય કે જેવું હમણાં એમણે કીધું રીતુબેને કે સમજી નથી શકતા આપણે, જી. પણ દરેક વખતે હું એને સમજી શકી છું. અને મેઇન કે જે મારો ટોન છે એ ભલે આપણને બી ગુસ્સો આવતો જ હોય છે કારણ કે આપણને ઘરનું પ્રેશર બહુ હોય, બિલકુલ. બીજી બધી એક્ટિવિટીઝ બી આપણી ચાલતી હોય અને એમાં આપણે બાળક સાથે કામ લેવાનું. તો એ વખતે મને હું એને સમજી છું, એમાં મને એનો સપોર્ટ મળ્યો છે કે ના, મારા એઝ અ મધર હું એને એ વસ્તુ માટે સમજી છું અને હું એને સપોર્ટ કર્યો છે. તો ઓકે, એ એટલે બાબતમાં મને સારો રીતુજી, એ પણ પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. જી બિલકુલ. એટલે શક્ય છે કે આ પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાય અને ઘણી વખત જે કહેવાય કે તાપમાનનો પારો વધી જતો હોય ત્યારે એવા ઇન્સિડન્ટ્સ થતા હોય છે કે બાળક સાથે મતભેદ થઈ જતા હોય, પરંતુ તે પણ એક પરિવાર છે એટલે પરિવારમાં આ પ્રકારનું ચાલતું રહેવાનું ને બાળકો અને વાલીઓ વચ્ચે જે સંવાદ થતો હોય છે, પેઢી દર પેઢીનું જે અંતર છે તે આપણને જણાવવાનું જ છે, પરંતુ અહીંયા પેરેન્ટિંગ કેટલું જરૂરી અને કેવું પેરેન્ટિંગ જરૂરી છે તેના વિશે આપણે વાત કરી. પ્રશાંતજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા. રીતુજી આપ, કિન્નરીબેન આપ ત્રણેય અમારી સાથે આ ખૂબ જ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો કરંટ ટોપિકમાં આજે વાત હતી પેરેન્ટિંગ વિશે, ટાઈગર મોમ વિશે, કે ઘણી વખત એવું થતું હોય છે કે માતા પિતા પોતાના બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખતા હોય છે અને અપેક્ષા જ્યારે પૂર્ણ ના થાય ત્યારે એ અપેક્ષાઓ જે માતા પિતા તરફથી રાખવામાં આવી હોય છે અને પૂરી ના થતાં માતા પિતા પોતાના બાળકો તરફ કડક વલણ અપનાવતા હોય છે અને જેમ સમય આગળ વધી રહ્યો છે, પેઢી દર પેઢીનું અંતર વધતું આવ્યું છે અને આ અંતર જેમ વધે છે તેમ અન્ડરસ્ટેન્ડિંગ માતા પિતા અને બાળકો વચ્ચેની પણ વધતી જતી હોય છે, પરંતુ એમાં પણ ગેપ આવે છે અને તેને કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે કે ક્યારે માતાઓએ પણ ટાઈગર મોમ બનવું પડે છે અને બાળકોને શિસ્તનું પાલન કરાવવું પડે છે. જરૂરી પણ છે ક્યારેક બાળકો ઉપર કડક વલણ અપનાવવું અને જરૂરી એ પણ છે કે બાળકોને શાંતિથી સમજાવવું. માટે જે કિસ્સામાં જે પણ જરૂરી બને તે માતા પિતાએ પોતાના બાળકો માટે કરવું ખૂબ જ જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.